દરાજ, દાદ, રિંગવર્મ આ એક જાતનું ફંગલ ઇન્ફેક્શન એટલે કે ફૂગથી થતો રોગ છે. આ ફૂગને ચામડીના ઉપલા ભાગમાં રહેવાનું ખૂબ પરવડે છે. એને જરૂરી પોષણ તત્વ આપણી ચામડીનો સૌથી ઉપલો પડ કે જેમાં કેરાટીન હોય છે એમાંથી એને બધું જ પોષણ મળે છે. એટલે ફંગલ ઇન્ફેક્શન જે દરાજનું છે એ કદી ઊંડું જતું નથી. પણ ફંગલ ઇન્ફેક્શન એક ચેપી રોગ છે. તો એ ચેપી રોગ સાથે કપડાં ધોવાથી એકબીજાને ચામડી અડતી હોય તો થઈ શકે છે, અથવા તમે જો કોઈ બીજાના કપડાં કે જેને દરાજ હોય એ પહેરી લો તો પણ તમને થઈ શકે છે. ફંગલ ઇન્ફેક્શનની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કોઈ પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ કરી શકે છે અને એ મૂળ 4 થી 6 અઠવાડિયાની એન્ટીફંગલ દવાથી થાય. કદી પણ ધ્યાન રાખજો કે તમને જો કોઈ પણ જાતની ક્રીમ કે જેમાં ક્લોબેટાઝોલ, બીટામિથાઝોલ, હાઇડ્રોકોર્ટિસોન જેવા સ્ટીરોઇડ કન્ટેન્ટ વાળી આપવામાં આવે કોઈ ડોક્ટર કે કોઈ પણ બીજા વ્યક્તિ દ્વારા, મેડિકલ સ્ટોર દ્વારા, તો હંમેશા એ ક્રીમ દરાજ પર લગાવવા ટાળવું. કારણ કે સ્ટીરોઇડથી દરાજ લાંબા ગાળાની દરાજમાં પરિવર્તિત થઈ જાય છે અને જે વસ્તુ તમે 4 કે 6 અઠવાડિયાની વ્યવસ્થિત ટ્રીટમેન્ટથી મટાડી શકો, ના છૂટકે એની 2 થી 2.5 મહિનાની ટ્રીટમેન્ટ કરવી પડે છે. આજે અમે જોઈએ છે કે 90% પેશન્ટ્સ કોક ને કોક એવી ક્રીમ લગાવીને આવે છે અને એના લીધે એમની દરાજ વહેલી મટતી નથી, જિદ્દી બની જાય છે. અલગ અલગ કપડામાં પહેરવાથી એ પ્રસરી જાય છે. તો તમારા બધા જ કપડાં જ્યારે પણ દરાજની સારવાર શરૂ થાય, ઘરમાં પહેરવાના, પ્રસંગસર પહેરવાના, એ બધા જ કપડાને વ્યવસ્થિત રીતે ગરમ પાણીમાં ડેટોલ નાખીને પલાળો, અડધો કલાક રાખો, અંદરથી બ્રશ મારીને ધુઓ, ઉલટા સૂકવો અને થાય તો ઇસ્ત્રી પણ કરી લેજો. અમુક દર્દીઓ એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે નોનવેજ, ફિશ, ચિકન, હોટલનું ખાવાનું ખાવાથી દરાજ એ લોકોની વધે છે, ખંજવાળ વધી જાય, ઉપસી આવે, લાલ થઈ આવે. ટ્રીટમેન્ટ લેવા છતાં પણ ઘણાને એવું થાય કે ટ્રીટમેન્ટ શરૂ કરી હોય અઠવાડિયે 10 દિવસ પછી કંઈક ખાવામાં આવી ગયું અને એ લોકોની દરાજ પાછી લાલ થઈને ખૂબ ખંજવાળ કરે છે. તો એમાં દવાનો વાંક નથી, એમાં તમારા શરીરની પ્રકૃતિમાં બદલાવનો વાંક છે. કેમ કે આપણું શરીરની પ્રકૃતિ એ આપણે જે ખાઈએ છીએ એના પર આધારિત હોય છે. તો જ્યારે પણ તમે આ રીતનું નોનવેજ છે, હોટલનું ખાવાનું છે કે પછી એવી કંઈક વસ્તુ ખાતા હોવ છો કે જે તમારા શરીરમાં એલર્જીની પ્રકૃતિને વધારો આપે, તો એનાથી તમારી દરાજ પણ લાલ થઈને ઉપસી આવે, વધારે ખંજવાળ કરે. તો જ્યારે પણ આવા લક્ષણો વધી જાય તો સૌથી પહેલા એ યાદ કરો કે આગળના 4 થી 6 કલાક અથવા આગળના 12 કલાકમાં તમે એવું શું ખાધું છે અને એ વસ્તુ ખાવાનું ફરીથી ટાળો, તો તમને દરાજની ટ્રીટમેન્ટ દરમિયાન ખૂબ રાહત રહેશે. સાથે સાથે પોતાના કપડાં ઘરના બાકી સદસ્યોથી અલગ ધોવાનું રાખો. જે રીતે મેં સમજાવ્યું આગળ એ રીતે ડેટોલમાં પલાળીને, અંદરથી બ્રશ કરીને, ઉલટા સૂકવીને અને એના પર ઇસ્ત્રી કરીને, કે જેથી તમારા જ કપડામાંથી પાછો ચેપ તમને ના લાગે. કારણ કે આ ફૂગ છે, ફંગસ. જ્યારે આ મરે છે તો પોતાના બીજ એટલે કે સ્પોર્સ એ છોડતું જાય છે આપણા કપડામાં અને એ જ્યારે આપણે પાછા પહેરીએ તો આપણને ફરી ચેપ લાગી શકે છે. તો દરાજની વ્યવસ્થિત સારવારમાં આ 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. દવા તમારા ડોક્ટરના જે પણ ઇન્સ્ટ્રક્શન્સ હોય એ પ્રમાણે, સમજાવ્યા પ્રમાણે વ્યવસ્થિત, નિયમિત અને પૂરેપૂરો કોર્સ. ફરી કહું છું, 4 થી 6 અઠવાડિયા એટલે કે 1.5 થી 2 મહિના સુધીનો જે પણ વ્યવસ્થિત કોર્સ છે પૂરો કરો. ખાવાનામાં હંમેશા ધ્યાન આપો કે શું ખાવાથી લાલ થઈ જાય છે, ખંજવાળ વધે છે, અને કપડાં તમારા બધા વ્યવસ્થિત રીતે સાફ રાખો કે જેથી કપડામાંથી ફરી ચેપ ના લાગે. દરાજની સારવાર આના કરતાં વધુ મુશ્કેલ નથી.